हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ। મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 6.3ના દાખલા 1 થી 3 જોઈ ગયા હતા। આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 6.3 ના દાખલા નંબર 4 અને એની આગળના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીશું। તો જોઈએ દાખલા નંબર 4। તો મિત્રો, દાખલા નંબર 4માં કીધું છે, નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો। પેટા પ્રશ્ન નંબર 1 729। તો મિત્રો, અવિભાજ્ય અવયવીકરણની રીત, તો આપણે એના અવિભાજ્ય અવયવો મેળવીએ। તો 729ના અવિભાજ્ય અવયવો મેળવતી વખતે એકમની સંખ્યા 9 છે, માટે આપણે 3 વડે એનો ભાગ ચલાવી શકીએ। તો 3 દુ 6, ભાગાકાર કરીએ તો 1 શેષ વધી, ઉપરથી ઉતાર્યો 2 એટલે 12, 3 ચોક 12 અને 3 તેરી 9 એટલે 243 મેળવ્યું। એ જ રીતે ફરી પાછો 3 વડે ભાગ ચલાવીએ તો 3 અઠ્ઠા 24 અને 3 એકુ 3, ફરી 3 વડે તો 3 દુ 6, 2 શેષ આવી 21 એટલે 3 સત્તા 21, 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકુ 3, એક આવી જાય એટલે આપણું અહીંયા અવિભાજ્ય અવયવીકરણ પૂર્ણ થઈ ગયું। તો આપણે મિત્રો 729ને લખી શકીશું 3 ગુણ્યા 3 ગુણ્યા 3, આવી રીતે 6 વખત 3ના અવિભાજ્ય ગુણાકાર, અવિભાજ્ય સંખ્યા 3 છે એના અવયવીકરણ એટલે એના અવયવોનો ગુણાકાર દર્શાવેલો છે। હવે મિત્રો, વર્ગમૂળ શોધવું છે તો આપણે બબ્બેની પેર લેશું। તો આ થઈ ગયું। આને લખવું હોય તો 3નો વર્ગ લખાય, બીજી પેર 3નો વર્ગ લખાય, ત્રીજી પેરને 3નો વર્ગ લખાય, અથવા તો આ પેરમાંથી એક તગડો લેવાનો, આ પેરમાંથી એક તગડો લેવાનો અને આ પેરમાંથી એક તગડો લેવાનો, કારણ કે આપણે વર્ગમૂળ શોધવું છે। તો અહીંયા 3નો વર્ગ એટલે એમાંથી એક 3 લેશું જ્યારે આપણે વર્ગમૂળ દર્શાવીએ છીએ ત્યારે, કારણ કે આ તો 729ના અવયવો છે, આપણે એનું વર્ગમૂળ શોધવું છે। તો આના વર્ગમૂળમાં 3 ગુણ્યા આનું વર્ગમૂળ 3, એવી રીતે આનું વર્ગમૂળ પણ 3, એટલે કે એનો ગુણાકાર કરીએ તો 3 તેરી 9 તેરીને 27। તો એનો અર્થ એ થયો મિત્રો કે 729નું વર્ગમૂળ 27 મળે। સમજાયું મિત્રો? આ જ રીતે બીજો પેટા પ્રશ્ન સમજીએ આપણે। બીજો પેટા પ્રશ્ન છે 400। તો મિત્રો, આપણે 400ને અવયવીકરણની રીતે સાદરૂપ આપીએ તો 2 દુ 4 એટલે 200, 2 એકુ 2 એટલે 100, 2 પંચા 10 એટલે 50, 2 દુ 4 ને 2 પંચા એટલે 25 દુ 50। હવે મિત્રો 5 વડે ભાગ ચાલશે એટલે 5 ગુણ્યા 5 25 અને 5 એકુ 5। તો આપણે 400ને અવિભાજ્ય સંખ્યાઓના અવયવ સ્વરૂપે દર્શાવીએ તો આ રીતે દર્શાવી શકાય। 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વખત, પછી 5 ગુણ્યા 5 2 વખત। હવે મિત્રો, આને આપણે પેરમાં દર્શાવીએ તો આ રીતે જોડમાં દર્શાવી શકાય
જેને આમ લખી શકાય 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. હવે આપણે વર્ગમૂળ શોધવું છે, તો વર્ગમૂળ 400 બરાબર આનું વર્ગમૂળ થઈ જશે 2, આનું વર્ગમૂળ પણ થઈ જશે 2, આનું વર્ગમૂળ થશે 5. તો એનો અવિભાજ્ય અવયવોનો ગુણાકાર લઈએ તો 2 દુ 4 પંચા 20. તો 400નું વર્ગમૂળ થઈ જશે 20. સમજાયું ને મિત્રો? હા, વેરી ગુડ. તો આ જ રીતે આપણે પેટા પ્રશ્ન નંબર 3 સમજીએ. 1764. તો મિત્રો 1764ના અવિભાજ્ય અવયવો લઈએ તો બેકી સંખ્યા છે માટે 2 વડે છેદ ચાલશે. 2 અઠ્ઠા 16, 2 અઠ્ઠા 16, 2 દુ 4, 2 ચોક 8, 2 ચોક 8, 2 એકુ 2. હવે મિત્રો એકી સંખ્યા આવી એટલે હવે 3 વડે ચેક કરી લઈએ. 3 એકુ 3, 3 ચોક 12, 3 સત્તા 21. 3 વડે 3 ચોક 12 અને 3 નવા 27. હવે મિત્રો આ 3 વડે નથી ચાલતો તો 7 વડે. 7 ગુણ્યા 7 અને 7 એકુ 7. તો આપણે 1764ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ તો આ રીતે લખી શકાય. એટલે કે 2, 3 અને 7ની એક પેર મળે છે. તો એને વર્ગના સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખી શકીએ આપણે 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ. તો મિત્રો વર્ગમૂળ શોધવું છે તો આપણે વર્ગમૂળમાં 1764 લખીએ. તો જેમ ડાબી બાજુ વર્ગમૂળ લીધું એમ જમણી બાજુ વર્ગમૂળ લઈએ તો 2ના વર્ગનું વર્ગમૂળ થઈ જશે 2, 3ના વર્ગનું વર્ગમૂળ 3 અને 7ના વર્ગનું વર્ગમૂળ 7. તેનો ગુણાકાર કરીએ મિત્રો તો 2 તેરી 6 સત્તા 42. તો 1764નું વર્ગમૂળ થઈ ગયું 42. આ અવિભાજ્ય અવયવીકરણની રીતથી આપણે એનો ઉકેલ મેળવીએ છીએ. હવે મિત્રો જોઈએ પેટા પ્રશ્ન નંબર 4. 4096. તો 4096ને આપણે એના અવયવો પાડીએ તો બેકી સંખ્યા છે માટે 2 વડે ભાગ ચાલશે. 2 દુ 4, 2 ચોક 8, 2 અઠ્ઠા 16. એ જ રીતે 2 વડે ભાગ ચલાવીએ તો 2 એકુ 2, 2 દુ 4, 2 ચોક 8. એવી જ રીતે 2 પંચા 10, 2 એકુ 2, 2 દુ 4, 2 દુ 4, 2 પંચા 10 અને 2 છક 12. એ જ રીતે 2 વડે ભાગ ચલાવીએ તો આપણને મળશે 128. ત્યાર પછી 64 દુ 128. એ રીતે 32 દુ 64. એ રીતે 16 દુ 32. એ રીતે 2 અઠ્ઠા 16, 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકુ 2. તો મિત્રો 4096ને આપણે લખી શકીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 વખત 2ના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. એટલે કે 2ની
6 જોડ મળે છે. એટલે આપણે આને આ રીતે દર્શાવી શકીએ. હવે વર્ગમૂળ શોધવું છે, તો આપણે વર્ગમૂળમાં 4096 ને લખીએ. તો આ બાજુ વર્ગમૂળ લઈએ તો 2ના વર્ગમૂળ 2, દરેકમાંથી વર્ગમૂળ 2 થઈ જશે. એટલે કે આનો ગુણાકાર કરીએ, 2 દુ 4, દુ 8, દુ 16, દુ 32, દુ 64. તો મિત્રો 4096નું વર્ગમૂળ મળ્યું 64. સમજાયું ને મિત્રો? એ જ રીતે 5મો પેટા પ્રશ્ન જોઈએ. 7744. તો મિત્રો આપણે 7744 ના અવયવ લઈએ. તો 2 તેરી 6, 2 અઠ્ઠા 16, 2 સત્તા 14, 2 દુ 4. એ જ રીતે 2 એકુ 2, 2 નવા 18, 2 તેરી 6, 2 છક 12, 2 નવા 18, 2 ચોક 8, 2 અઠ્ઠા 16, 2 ચોક 8. એ જ રીતે અવયવ પાડીએ. એકસો 21. તો હવે મિત્રો 121 છે એ 11 વડે ભાગ ચાલશે. 11, 11 121 ને 11 એકુ 11. તો આપણે 7744ને અવિભાજ્ય અવયવો સ્વરૂપે લખીએ. તો 2 છે એ 6 વખત આવશે ને 11 2 વખત આવશે. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11. એટલે 2ની 3 પેર આવશે અને 11ની 1 પેર આવશે. તો આપણે એને આ રીતે લખી શકીએ વર્ગના સ્વરૂપમાં. 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 11નો વર્ગ. તો હવે મિત્રો આપણે એને વર્ગમૂળમાં દર્શાવીએ. તો ડાબી બાજુ આપણે એને વર્ગમૂળમાં લખ્યું. તો અહીંયા વર્ગમૂળ લઈએ તો 2ના વર્ગનું વર્ગમૂળ 2, 2ના વર્ગનું વર્ગમૂળ 2, આનું વર્ગમૂળ પણ 2 થશે અને આનું વર્ગમૂળ 11. તો આનો ગુણાકાર કરીએ. 2 દુ 4, દુ 8, 11 અઠ્ઠા 88. તો 7744નું વર્ગમૂળ થશે 88 મિત્રો. તો હવે તમને સમજાયું હશે. આ જ રીતે જોઈએ પેટા પ્રશ્ન નંબર 6. તો મિત્રો પેટા પ્રશ્ન નંબર 6માં 9604નું અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે વર્ગમૂળ શોધીએ. તો 9604ના અવયવ પાડીએ. તો 2 વડે ભાગ ચાલશે. 4802. ફરી બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2401. હવે મિત્રો આનો ભાગ 3 વડે પણ નથી ચાલતો, 7 વડે ભાગ ચાલશે. 7 તેરી 21, 7 ચોક 28 અને 7 તેરી 21. 7 વડે ભાગ ચલાવીએ તો 7 ચોક 28 અને 7 નવા 63, 7 સત્યો 49 અને 7 એકુ 7.
તો આપણે 9604ને અવિભાજ્ય અવયવીકરણની રીતે લખીએ તો 2 ગુણ્યા 2 2 વખત અને 7 ગુણ્યા 7 છે એ 4 વખત લખી શકાય. એટલે કે 2ની 1 પેર અને 7ની 2 પેર આવી. માટે આને આપણે 2નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ આ રીતે દર્શાવી શકીએ. તો હવે વર્ગમૂળ લઈએ 9604. તો જમણી બાજુનું વર્ગમૂળ લઈએ તો 2નું વર્ગમૂળ 2, 7ના વર્ગનું વર્ગમૂળ 7, 7ના વર્ગનું વર્ગમૂળ 7. તો મિત્રો આનો ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે 2 સત્તા 14, 14 સત્તા 98. તો 9604નું વર્ગમૂળ મળે 98. સમજાયું ને મિત્રો? એ જ રીતે પેટા પ્રશ્ન નંબર 7 જોઈએ. 5929. તો આપણે મિત્રો 5929ના અવયવ પાડીએ. તો મિત્રો આનો એકી સંખ્યા છે તો 3 વડે ભાગ નથી ચાલતો. પાછળ 9 છે એટલે હવે 7 વડે ભાગ ચલાવી શકીએ. તો 7 8 56, 7 ચોક 28, 7 7 49. ફરી 7 વડે ભાગ ચલાવીએ. 7 1 7, 7 2 14, 7 1 7. હવે 121 આવ્યા એટલે 11 વડે ભાગ ચાલશે. 11 ગુણ્યા 11 અને 11 1 11. તો મિત્રો 5929ને આપણે અવિભાજ્ય અવયવો સ્વરૂપે દર્શાવીએ તો 7 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 11 આ રીતે દર્શાવી શકીએ. એટલે 7ની 1 જોડ અને 11ની 1 જોડ આવી. તો એને વર્ગના સ્વરૂપે દર્શાવીએ તો 7નો વર્ગ ગુણ્યા 11નો વર્ગ દર્શાવી શકીએ. હવે વર્ગમૂળ લઈએ તો 5929નું વર્ગમૂળ બરાબર 7ના વર્ગનું વર્ગમૂળ 7, 11ના વર્ગનું વર્ગમૂળ 11. એટલે કે પેરમાંથી આપણે એક સંખ્યા લઈ શકીએ વર્ગમૂળમાં. તો આનો ગુણાકાર કરીએ તો 11 ગુણ્યા 7, વેરી ગુડ, 77 થશે મિત્રો. એટલે 5929નું વર્ગમૂળ 77 થશે. હવે મિત્રો આપણે 7 પેટા પ્રશ્નો ગણી ગયા, સમજી ગયા. તો હવે તમે પેટા પ્રશ્ન નંબર 8, 9 અને 10 એ જાતે ગણજો મિત્રો. એ તમારું હોમવર્ક છે. 8મો, 9મો અને 10મો પેટા પ્રશ્ન તમે જાતે ગણજો. આપણે હવે જોઈએ છીએ દાખલા નંબર 5. હવે જોઈએ મિત્રો દાખલા નંબર 5માં નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણમાંથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત આ મળતી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો આપણે જોઈએ પેટા પ્રશ્ન નંબર 1, 252. તો મિત્રો 252 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે એનો એકમનો અંક 2 છે. એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. માટે આ 252 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો એને નાનામાં નાની એવી કઈ સંખ્યા વડે ગુણીએ કે જેથી એ પૂર્ણ વર્ગ બની જાય અને પછી એ સંખ્યાનું આપણે વર્ગમૂળ શોધવાનું છે. તો પહેલાં તો આના અવિભાજ્ય અવયવો લખીએ. તો 252 એના અવિભાજ્ય અવયવો જોઈએ તો કયા થશે? તો આને અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7
આ અવિભાજ્ય અવયવો થયા, જેમાં 2ની એક જોડ છે, 3ની એક જોડ છે, 7 છે એ જોડમાં નથી, માટે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો મિત્રો, આને એવી કઈ સંખ્યા વડે આપણે ગુણીએ કે જેથી આ સંખ્યા પૂર્ણ વર્ગ થઈ જાય? તો મિત્રો, 7 છે એ જોડમાં નથી, માટે આપણે 7 વડે ગુણી નાખીએ તો 7ની એ જોડ થઈ જાય. માટે 252ને આપણે 7 વડે ગુણીએ તો એના જે આ અવયવો છે એને પણ આપણે 7 વડે ગુણવું પડે. તો એને હવે આપણે આ રીતે લખી શકીશું. તો અહીંયા 2ની પેર, 3ની પેર અને હવે 7ની પણ જોડ થઈ ગઈ. તો આપણે એને આ રીતે દર્શાવી શકીએ. હવે 252 ગુણ્યા 7 કરીએ છીએ તો એનો ગુણાકાર શું મળે છે? 1764, 1764 મળે છે. અને આને આપણે વર્ગ સ્વરૂપે દર્શાવી દઈએ તો આ રીતે લખી શકાય મિત્રો. તો ખ્યાલ આવી ગયો ને મિત્રો? જેની જોડ અપૂર્ણ હોય એ સંખ્યા વડે ગુણીએ એટલે હવે મળતી સંખ્યા એ પૂર્ણ વર્ગ થઈ જાય. અને એ અંક છે એ નાનામાં નાનો અંક હોય કે જે આપેલ સંખ્યાને પૂર્ણ વર્ગ બનાવે, માટે આપણે પેર કરી દેવાની. તો હવે 1764 મેળવ્યું અને એને 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ એમ લખી શકાય. એનો અર્થ એ થયો કે મિત્રો, આનું આપણે વર્ગમૂળ શોધવું હોય, કારણ કે હવે આ પૂર્ણ વર્ગ સંખ્યા થઈ ગઈ, તો આપણે એનું વર્ગમૂળ શોધીએ. કારણ કે આપણે કીધું છે કે પૂર્ણ વર્ગ હોય તો મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો. તો આનું વર્ગમૂળ થઈ જશે 2 ગુણ્યા 3 ગુણ્યા 7, એટલે કે 2 3 6 ગુણ્યા 7 એટલે 42. તો મળતી સંખ્યા 1764 છે, જેને નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણવામાં આવી અને એનું વર્ગમૂળ 42 છે. માટે આપણે કહી શકીએ, આમ 252ને નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણતા મળતી પૂર્ણ વર્ગ સંખ્યા 1764 છે અને તેનું વર્ગમૂળ 42 છે. તો આ રીતે આપણે નાનામાં નાની સંખ્યા અને એનું વર્ગમૂળ મેળવી શકીએ. તો હવે મિત્રો, તમને આ દાખલાની મદદથી સમજાયું હશે કે કઈ રીતે આપણે ગણતરી કરવાની છે. તો જેની પેર ન હોય એની પેર કરવા માટે જેના વડે આપણે ગુણવું પડે એ નાનામાં નાની સંખ્યા થઈ, અને પછી એ જોડમાં આવી જાય એટલે એનું વર્ગમૂળ તો આપણને મેળવતા આવડે છે મિત્રો. તો ચાલો જોઈએ આનો પેટા પ્રશ્ન નંબર 2 સમજીએ. 180. તો મિત્રો, 180ને આપણે અવિભાજ્ય અવયવો સ્વરૂપે દર્શાવીએ તો 2 ગુણ્યા 90, 2 ગુણ્યા 45, 3 ગુણ્યા 15, 3 ગુણ્યા 5 અને 5 ગુણ્યા 1. એટલે કે 180ને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ તો આ રીતે દર્શાવી શકાય. તો હવે મિત્રો, અહીંયા 2ની એક પેર છે, 3ની છે, 5 છે એની જોડ અપૂર્ણ છે. તો એનો અર્થ એ થયો કે આપણે 5 વડે ગુણવું પડે.
તો આપણે 180 ને 5 વડે ગુણીએ તો આ બાજુએ 5 વડે ગુણવું પડે. તો મૂળ સંખ્યા 180ના અવિભાજ્ય અવયવ આ હતા, એને આપણે 5 વડે ગુણ્યું. એટલે હવે 2ની જોડ, 3ની જોડ અને 5ની જોડ મળી ગઈ. તો મિત્રો 180ને આપણે 5 વડે ગુણ્યું તો આપણને મળ્યું 900. આ બાજુ આને વર્ગ સ્વરૂપે દર્શાવીએ તો 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા હવે 5ની જોડ થઈ ગઈ એટલે 5નો વર્ગ. તો મિત્રો આ જે નાનામાં નાની સંખ્યા છે એ આ બની 5. તો હવે 900 છે પૂર્ણ વર્ગ સંખ્યા થઈ ગઈ. તો એનું વર્ગમૂળ શોધવું હોય તો આપણે આ રીતે લખી શકીએ: 2ના વર્ગનું વર્ગમૂળ 2, 3ના વર્ગનું 3, 5ના વર્ગનું 5. માટે એનો ગુણાકાર કરીએ તો 2 તેરી 6 પંચા 30 આપણને મળે. તો આપણે એમ કહી શકીએ કે 180ને નાનામાં નાની સંખ્યા કેટલા વડે ગુણ્યું? 5 વડે. 5 વડે ગુણતા મળતી સંખ્યા 900 પૂર્ણ વર્ગ છે. અને તેનું વર્ગમૂળ 900નું વર્ગમૂળ મિત્રો અહીંયા 30 છે, તો તેનું વર્ગમૂળ 30 મળે છે. તો આ રીતે નાનામાં નાની સંખ્યા, તો આ સંખ્યા મળશે એ નાનામાં નાની સંખ્યા થશે. અને આ જે મળશે એ મળતી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ થશે. તો મિત્રો આ રીતે આપણે નાનામાં નાની સંખ્યા શોધી શકીએ અને એનું વર્ગમૂળ પણ મેળવી શકીએ. તો સમજાયું મિત્રો? આ રીતે જોઈએ આપણે પેટા પ્રશ્ન નંબર 3ને સમજીએ. તો જોઈએ મિત્રો પેટા પ્રશ્ન નંબર 3, 1008. તો મિત્રો 1008માં એકમનો અંક 8 છે, માટે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો આપણે એને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણીએ તો એ પૂર્ણ વર્ગ થાય? તો આપણે એના અવિભાજ્ય અવયવો જોઈ લઈએ. તો 1008ના અવયવો પાડીએ તો આપણને મળશે 2 વડે ભાગ ચલાવીએ એટલે 504, ફરી 2 વડે ભાગ ચલાવીએ એટલે 252, ફરી 2 વડે ભાગ ચલાવીએ એટલે 126, ફરી 2 વડે ભાગ ચલાવીએ એટલે 63. હવે મિત્રો 3 વડે ભાગ ચાલશે. 21 તેરી 63, 3 સત્તા 21 અને 7 એકુ 7. એટલે 1008ને આપણે લખી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. એટલે કે 2ની એક જોડ છે, 2ની 2 જોડ છે, 3ની એક જોડ અને 7 છે અપૂર્ણ છે મિત્રો. તો આપણે 7ને જોડ બનાવવા માટે 7 વડે ગુણવું પડે. માટે આપણે 1008ને નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણવું પડે. તો જેમ ડાબી બાજુ ગુણ્યું એમ આપણે જમણી બાજુ પણ ગુણીએ. તો આ આપણી મૂળ સંખ્યાના અવયવ હતા, એને આપણે 7 વડે ગુણ્યું. એટલે હવે 2ની
2 જોડ, 3ની 1 જોડ ને 7ની પણ જોડ બની ગઈ. પરિણામે મળતી 1008 ગુણ્યા 7 જે સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા થશે. તો 1008 ને 7 વડે ગુણીએ તો આપણને મળશે 7056. અને આને આપણે વર્ગના સ્વરૂપમાં દર્શાવીએ તો 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા હવે 7ની એ જોડ થઈ ગઈ એટલે 7નો વર્ગ, એમ આપણે દર્શાવી શકીએ. હવે મિત્રો વર્ગમૂળ શોધવું છે તો બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ લઈએ. તો 7056નું વર્ગમૂળ એટલે આ બાજુ 2ના વર્ગનું વર્ગમૂળ 2 ગુણ્યા 2ના વર્ગનું વર્ગમૂળ 2, 3ના વર્ગનું 3, એમ 7ના વર્ગનું 7. અથવા તો આ જોડમાંથી એક એક સંખ્યા લઈ શકાય. તો 2ની 2 જોડ છે એટલે 2માંથી એક એક બગડો લેવાનું, 3ની 1 જોડ છે એટલે 1 તગડો, 7ની 1 જોડ છે એટલે 1 7. હવે આ બધાનો ગુણાકાર કરીએ તો 2 દુ 4, તેરી 12, સત્તા 84. તો મિત્રો આ 84 છે એ વર્ગમૂળ મળશે. અને 7 છે એ નાનામાં નાની સંખ્યા થઈ જેના વડે આપણે ગુણાકાર કર્યો. માટે હવે આપણે કહી શકીએ આમ 1008ને નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણતા મળતી સંખ્યા કઈ મળે છે? 7056. પૂર્ણ વર્ગ છે અને તેનું વર્ગમૂળ 7056નું વર્ગમૂળ કેટલું? 84. તો એનું વર્ગમૂળ 84 મળે છે. તો આ રીતે મિત્રો નાનામાં નાની સંખ્યા અને એનું વર્ગમૂળ આપણે મેળવી શકીએ છીએ. આ થઈ ગઈ નાનામાં નાની સંખ્યા અને આ થઈ ગયું એનું વર્ગમૂળ. તો મિત્રો આ જ રીતે બાકીના પેટા પ્રશ્ન નંબર 4, 5 અને 6 તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરજો. તો આપણે અહીંયા નોંધ સ્વરૂપે તમને હોમવર્ક આપી દઈએ છીએ કે પેટા પ્રશ્ન નંબર 4, 5 અને 6 તમે જાતે ગણજો મિત્રો. એ તમારું હોમવર્ક છે મિત્રો. તો આ રીતે દાખલા નંબર 5ના પેટા પ્રશ્ન નંબર 4, 5 અને 6 જાતે ગણજો. તો મિત્રો દરેક દાખલાને બરોબર પુનરાવર્તન કરી સમજજો અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોની અંદર મળીશું ત્યારે દાખલા નંબર 6 અને એની આગળના દાખલાઓને સમજીશું. તો પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.